ગુસ્સો આવી ગયો તો મેં ડૉક્ટર સાહેબને બી બરાબર બાથ મારીને પકડી લીધા હતા, તમને છોડું જ નહીં જ્યાં સુધી મને સીઝર નહીં કરો ત્યાં સુધી. તો કે નહીં બેટા હું સીઝર ને હું તને ચાલ સીઝર કરવાનું છે ને તો સુઈ જાય, ચાલ પહેલાં આપણે નળી નાખવી પડશે. મેં કીધું નહીં, તમે મને છેતરો છો એટલે હું તમને છોડું જ નહીં. ડાયરેક્ટ મેડમને કીધું તમે પેનલેસ કરાવી દો ને ચાલશે, તો પણ કે ના મારે સીઝર જ કરાવવું છે. પછી મેં તમને કંટાળીને કીધું તમે સીઝર કરી દો. બે કીધું નોર્મલ કરી દેશું, પણ એમાં મને પેન સહન નહોતું થતું. મેં ધમાલ પણ કરી પણ સાહેબ એક બી વાર નથી અકળાયા, ગુસ્સે બી નથી થયા. બેટા બેટા કરીને વાત કરી. સ્ટાફ જોડે બી કેટલો મસ્ત અનુભવ રહ્યો. સુવાવડમાં અહીંયા જ આવવું જોઈએ. મેં બાથ મારી દીધી હતી બરાબર સાહેબને. પછી સાહેબ કે ચાલ આપણે જોઈ લઈએ, સૂઈ જા. પ્રેમથી સમજાવી મને. જોયું તો કે પેનલેસ થશે ડિલિવરી. પછી એમણે મારી પેનલેસ ડિલિવરી કરાવી. બહુ જ ખુશ છું. થેન્ક યુ સુરેખાબા હોસ્પિટલ અને બધા સ્ટાફને થેન્ક યુ. સ્ટાફ બી બહુ સારો છે. અત્યાર સુધીમાં આવી તો ફાઇલ લઈને જોડે જ ફરતા હોય. અહીંયા પહેલી વાર એવું હોસ્પિટલમાં જોયું છે મેં કે સ્ટાફ આપણી એક ફાઇલ સાથે કેટલું અહીંયાથી અહીં લઈ જવું, અહીંયાથી અહીં લઈ જવું, સાથે ને સાથે રહે છે. બહુ જ સારું છે સુરેખાબા હોસ્પિટલ. થેન્ક યુ સો મચ સુરેખાબા હોસ્પિટલને. બાળકનું થોડુંક એ હતું કે ભાઈ બાળક થોડુંક ચોંટી ગયેલું કે એવું કંઈક હતું, એટલે નીચે નહોતું ઉતરતું, રસ્તો ખુલતો નહોતો. તો પછી આને બહુ દુખતું હતું. એટલે પછી એક મેડમને વાત કરી, તો મેડમે તમને વાત કરી. તો આ તો કહે છે મારે સીઝર જ કરાવવું છે. અને મને એમ જ તમે સીઝર જ કરી દેશો. તમે એમ જ કે હા હું કરી દઉં છું, તું જાગે બહાર. અને પછી થોડી વાર તમે પાછી બાળક લઈને આવ્યો કે ના કે નોર્મલ થઈ ગઈ છે, ચિંતા ના કરીશ. પેનલેસ પછી ડિલિવરી તમે કરાવી દીધી, એ બદલ સાહેબ તમારો આભાર છે. વખત પહેલાં મેં લુણાવાડાથી અહીંયા આવ્યા હતા કેમ કે બાળક ઊંધું હતું અમારે. સાહેબે સીધું બી કર્યું બાળક. પછી થોડા વખત પછી ડિલિવરી માટે બી અમે અહીંયા આવ્યા. તો પેન બહુ થતું હતું મને. પછી મેં કીધું કે ના સીઝર જ કરી દો, સીઝર કરી દો. પણ સાહેબ સમજી અને મારા ફ્યુચરનું વિચારીને એમણે પેનલેસ ડિલિવરી કરાવી. પછી 20 સગર્ભાઓ છે જેને સીઝરિંગ, મોટા ભાગે સીઝરિંગ છે. કારણ કે વિરણિયા મારો ચમારિયામાં એવા છે, પટેલ લોકો છે, નાની એના લોકો છે, તો એ બિચારાને ખર્ચો બી વધી જાય છે. બાબા માટે એ લોકો સીઝર કરાવીને લેડીઝની બહુ ખરાબ હાલત કરી દે છે. તો અહીંયા આવશે તો નોર્મલ ડિલિવરી થશે, બહુ સારું રહેશે. મારા ગામનું નામ વિરણિયા છે, તાલુકો લુણાવાડા. અને હું જીઓ કોલ સેન્ટરમાં જોબ જ કરું છું સાહેબ. અને બસ અહીંયા અમે ફાઇલ ત્યાં જ ચાલુ હતી મારી. પણ પછી અમને એમ જ થયું કે ના સુરેખાબામાં જ અમને એમ થઈ ગયું કે નહીં થાય હવે. એવું તો થઈ જ ગયેલું પરિસ્થિતિ જોઈને વાઈફની. પણ પછી તમે કરી દો, આભાર તમારો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્ય